વેલકમ ટુ ચેતુસ કિચન. આપણે 3 અલગ પ્રકારના કઠોળ પલાળેલા છે. આ છે આપણા દેશી ચણા, જે લાલ અને કાળા કહે છે એ ચણા આપણે પલાળી દીધા હતા, ઓવરનાઇટ પલાળેલા છે. આ છે મગને પણ રાત્રે પલાળી દીધા છે. આ મઠ છે. આ મગ, મઠ અને ચણાને રાત્રે આપણે પલાળીને રાખી દીધા છે અને આ પાણી કાઢી અને આપણે અંકુરિત કરવાના છે. તો આ પાણી કાઢી અને બીજા એક રૂમાલની અંદર, કોટનનો રૂમાલ કે કોટનનું જે નેપકિન હોય એની અંદર આપણે લઈ લેવાના છે. તો ધોઈને સરસ આપણે લઈ લીધા છે અને અહીં આપણે કોટનનો રૂમાલ લઈ લીધો છે. એની અંદર આપણે આ કઠોળને ઉમેરી દેવાનું છે અને પછી એને આવી રીતે ફોલ્ડ કરીને રાખી દેશું આપણે. પાછું થોડું આપણે ઉપરથી રૂમાલને ભીનો કરી દેવાનો છે. આપણે મઠને પણ અંકુરિત કરવાના છે. એને પણ એમ જ આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને આપણે રાત્રે સરસ પાણીથી ધોઈ 2 ગણું પાણી ઉમેરી અને પલાળી દેવાનું છે. રાત્રે ઓવરનાઇટ આખી પલાળી દે એટલે સવાર થાય તો આપણે આવું મસ્ત એવું આપણા કઠોળ પલળી જાય છે. હાથેથી તમે દબાવો તો એ મસળી જાય, એકદમ સરસ એવા સોફ્ટ આપણું કઠોળ બધા પલળી જાય છે. તો મગને પણ આપણે સેમ પાણી કાઢી લેશું અને પણ સેમ એ જ રીતે ફોલ્ડ કરી રાખી ઉલટું કરી અને પાણીવાળું બધાને કરી દેવાનું છે. આવી રીતે કાણાવાળું વાસણ લીધું છે. 3 કઠોળ પલાળીને ફોલ્ડ કરી અને પાણી બધું નિતારી અને આની અંદર રાખી દઈશું. હવાની અવર જવર અહીંયાથી થાય છે. આપણું આ જેની અંદર આપણે ફોલ્ડ કર્યો એ ભીનું હોવું જોઈએ. હવે આપણે આને રાખી દઈશું 12 કલાક સુધી. આને અંકુરિત થવા માટે રાખી દઈશું, એટલે કે સ્પ્રાઉટ આપણા તૈયાર થઈ જશે. પછી આપણે સ્પ્રાઉટ ચાટ તૈયાર કરશું. તો અહીંયા આપણા મગ એકદમ સરસ અંકુરિત થઈ ગયા છે. જો 12 કલાકની અંદર આપણે રાખ્યા હોય તો મસ્ત એવા થઈ ગયા છે. જો વધારે આ ફૂટી જાય ને, વધારે અંકુરિત તો વધારે આપણે રાખીએ તો એ મોટા થઈ જાય તો એ કરચો સ્વાદ આવે છે. આ માપે છે. આપણે એને સાઈડ ઉપર રાખી દઈએ. તો અહીંયા મઠ પણ સરસ અંકુરિત થઈ ગયા છે. તો આને પણ આપણે સાઈડ ઉપર રાખી દઈએ. તો હવે આપણે ચણાને પણ ખોલીને જોઈ લઈશું. ચણાને અંકુરિત થતાં વાર લાગે છે. જો આપણા ચણા જરા પણ અંકુરિત થયા નથી, આપણે ઉપરથી થોડું ભીનું પણ પાણી છાંટેલું, પણ ચણા અંકુરિત થતાં વાર લાગે છે. આપણે 12 કલાકની અંદર આપણે મગ અને મઠ તો અંકુરિત થઈ જાય છે, પણ આને 18 કલાક જેવું લાગે છે અંકુરિત થતાં. તો આને હજી આપણે રાખી દઈશું અંકુરિત થવા માટે. અહીં આપણે પીવાનું ચોખ્ખું પાણી લઈ લીધું છે અને એની અંદર અંકુરિત થયેલું આપણે કઠોળને ઉમેરી ધોઈ અને સરસ આપણે એક એરટાઇટ ડબ્બાની અંદર પેક કરીને અઠવાડિયા સુધી તમે ફ્રીજની અંદર રાખી શકો છો. આપણું આવું નાવું અંકુરિત કઠોળ રહે છે. આવી રીતે સરસ ચોખ્ખા પાણીથી, પીવાના પાણીથી ધોઈ અને આવી એક કાણાવાળા વાસણ કે ગયણાની અંદર આવી રીતે આપણે રાખી અને પાણી બધું નીતરી જાય પછી આપણે એવો સરસ એરટાઇટ ડબ્બો હોય એની અંદર આપણે આને સ્ટોર કરી શકીએ અને અઠવાડિયા સુધી આપણા અંકુરિત કઠોળ એમનેમ રહે છે. વેટ લોસ કરતા હોય તો આપણે જે અંકુરિત કઠોળની ચાટ બનાવી હોય તો તમે ગમે ત્યારે આ ચાટ બનાવી શકો છો. તો અહીંયા આપણું કઠોળ એકદમ સરસ નીતરી ગયું છે અને એને આપણે એરટાઇટ ડબ્બાની અંદર પેક કરીને રાખી દઈશું. અહીંયા આપણે આ મઠને પણ સેમ એ જ રીતે ધોઈ અને પાણી નિતારી લેવાનું છે. સેમ એ જ રીતે મઠને પણ ધોઈ અને આપણે સરસ ગરણાની અંદર રાખી અને પાણી આપણે સરસ નિતારી લીધું છે. એને પણ એરટાઇટ ડબ્બાની અંદર પેક કરીને આપણે ફ્રીજમાં રાખી દઈશું. તમને કોઈ પણ કઠોળ ફાવતું હોય એને આવી રીતે અંકુરિત કરી શકો છો. મઠ ભાવતા હોય તો મઠ, મગ ભાવતા હોય તો મગ અને ચણા ભાવતા હોય તો ચણા, ગમે તે કઠોળને અંકુરિત કરી અને તમે એની ચાટ બનાવીને ખાઈ શકો છો. આપણે આની પણ નેક્સ્ટ રેસીપી ચાટની આપણે અપલોડ કરશું. અત્યારે તો આપણે આને સ્ટોર કરવા માટે રાખી દઈશું. અહીંયા આપણા અંકુરિત કઠોળ તૈયાર થઈ ગયા છે. તો એરટાઇટ ડબ્બાની અંદર આપણે આવી રીતે પેક કરીને રાખી દેવાના છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.